પણ ક્યારે એ પ્રારબ્ધ હોય, કર્મો વેઠવાનો હોય, જે ફળ એ કર્મ આટલું હોય તો ભક્તિ આટલી જોઈએ, તો પ્રારબ્ધને પછાડી નાખવું થાય ને. તમારી ભક્તિના બળથી એ પ્રારબ્ધ તોડી નાખવું, એ કર્મ ફેલ થઈ જાય. કર્મ તો નડે જ. કર્મ તો સિદ્ધાંત એવો છે, કર્મ તો ભોગવવું પડે ને. તમે ઈચ્છા કરો કે ના કરો, ભોગવવું પડે ને. બધી જ વસ્તુનું કર્મ, સારું કે ખરાબ. શું કોકને ગાર બોલી છે ને, વાંક વગર કોકને ગાર બોલી છે ને, તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકને ગાર બોલી છે ને તમે, અને એનો વાંક નહીં, અને ગાર બોલી, એને ગાર સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી, સહન કરી. તમને એવું લાગે હું મોટો છું, હું સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. તમને ખબર નહીં, તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી, વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને, ગાડી લઈને જતા હોય, અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવોય ઉતરે, છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય ને. કેમ? તમે કોકના વાંક વગર આપી દીધી હશે ને, તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવે, એ વાંક એનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે, મને ગારો બોલે છે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. આ શું કહું છું, વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી, આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને, આખું જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય બ્રહ્માંડમાં, મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર માકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર માકનું કોઈ મને દબાવ હશે, મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવી તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા આવું થયેલું વગર વાંકની ગાર ખાધી બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય, છતાંય ખાઈ લીધી. એટલે પાછું એમને ક્યાંથી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? સમય પટેલ વેઠવાન થાય થોડોક સમય, આખું વર્ષ હોય નહીં ગયું. આ સીઝન ચોમાસાની જાય પછી બીજા કદાચ 2 મહિના, દિવાળી, ઉત્તરાયણ, હોળી, પાછું ચોમાસું આવી જાય. આ બધા કેવું તો બધા બોલતા બંધ થઈ જાય, મારી આટલું બધું છોટું. આ તો તમારી લીધે ગાદી કરું છું. મારા ભક્તો માટે કુખાર મેલડી અહીંયા આવે. નકર કુખાર મેલડીને કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે કુખાર મેલડી ગાદી કરે. નહીં તો અહીં તો કહી દો કે મેલો મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી, પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. એટલે આને એક કર્તવ્ય મળી, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને, મેં માતાએ આલી, કોઈ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કોઈની ભલામણથી નહીં, પણ મેં માતાએ આલી. આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર. પણ એ મને કંઈક માડી મને ફેમસ ના કર્યો તો સારું નહીં. તું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા, એટલે અત્યારે તો મારી તો ઘરમાં બેઠા હોય તો ત્યાં જણા પગે લાગે. અરે ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખો. હા, શું ખોટું? આડા અહીં નહીં આવી શકતો મારો દીકરો, પૂછી જો અહીં આવી શકશે. હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય ને તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકશે. તમે તો રોજ આવી શકો છો. અને હવેની વાત છે, પૂછો 10 દિવસે મારો દીકરો અહીં આવે. 10 દિવસ એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય, સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો તો હાથમાં આવે નહીં. એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે કુખાર મેલેડી શું છે એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું છું તમારા દાદા જતા રહ્યા તો મને મેલેડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલેડીના પ્રેમને ઓળખી શકશો, મેલેડી નહીં ઓળખી શકશો. મેલેડીને ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ઘોડા થઈ જાય, છટકી જાય. તો મેલેડીને સાધવા જાય, મેલેડીને સાધવા જાય.
મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યાં, શક્તિનો દુરુપયોગ કરવા જ્યાં, એ બધા જતા રહ્યા ગાણા થઈને બજારમાં ફરે. મેલડીને જે ભક્તિ કરી, શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું. બે રૂપ છે ને, મેલડીને મારી કોઈ સાધના આવે છે, લોકો કરે છે ને અમુક મૂઠ વિદ્યા કરવા, વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. અને જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમને જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે કે હંમેશા સદઉપયોગ જ કરવાનું થાય તો કોઈકનું ભલું કરવાનું, પણ ક્યારે કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આ ચોકલી તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવ જ, તોડતા ફાવ જ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જ્યારે મારા દીકરાને મેં મારતા નહીં વાર્તા શીખવાડ્યું છે. કેમ? મૂઠ વારવા વાળા હોય, દાખલો આલ્યો થતું નહીં આવતું, બેમ નાક રાખતા તો કહું છું. ખાલી પહેલા આવતા હતા વાદી પોમલા આ બધા, અત્યારે નહીં બધા. અત્યારે તો બધા ખાલી દેખાવ કરીને મારા લગાવીને ફરવા વાળા છે. અસલી સીધો તો દેખાતા જ નહીં. તાંત્રિકો છે પણ અત્યારે એ બજારમાં ના ફરતા હોય, સમજ્યા? એટલે બધે વેમ નહીં રાખો. એ બધું થતું પહેલા. અત્યારે સિદ્ધ તાંત્રિકો પણ એ બધા ક્યાં છે? કામ આખ્યા બાજુ. અને એ બધા એવા એકાંત કે આ બાજુ રૂબરૂ જોવાય ના મળે. તમે જંગલમાં જાઓ તો ભાગ્ય ક્યાંક જોવા મળી જાય અસલી તાંત્રિક. એટલે ક્યારેય ડરવું. અને જે મારો કુખાર મેરડીનો હોય, જે મારા રામનું નામ લેતો હોય, એ તાંત્રિક તંત્ર કરો ને, કરી વિદ્યા કરે ને તમારી પર, તમારો ધંધો બાંધવા, મૂઠ મારવા, તો રામનું નામ હોય, મારા જે મેરડીનો ભરોસો હોય તો એ વિદ્યા પાસી જાય. સમજ્યા?